છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળેજ પાટિયા ખાતેથી ધોળા દિવસે બળજબરીથી કઢાવી લેવાના ગુનાને ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ સાથે બે ઇસમોને મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતેથી પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદેશી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ સહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણાધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને સૂચના કરેલ, જે અન્વયે CMF ડામર, પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગઈકાલ તારીખ 24/12/2025ના રોજ રતનભાઈ બાવાભાઈ રાઠવા રહેવાસી મોરાંગણા તાલુકા કાંવડ જિલ્લા છોટાઉદેપુરનાઓએ 112માં ફોન કરી વર્દી લખાવેલ કે એક લાલ કલરની 4 વ્હીલ ગાડી નંબર GJ03 EC 3202માં 3 અજાણ્યા ઈસમો પીપળેજ પાટિયા 3 રસ્તા પાસેથી સોનાની વીંટી, મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા બળજબરીથી કઢાવી લઈ નાસી ગયેલ હોય, જે હકીકતના આધારે છોટાઉદેપુર કમાન્ડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનિકલ સ્પોટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે જાણવા મળે કે એક લાલ કલરની હ્યુન્ડાઈ ઇયોન 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ03 EC 3202ની ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને બળજબરી થી કઢાવી લઈ બોડેલી ગોધરા, લુણાવાડા, મોડાસા શહેરા તરફ ગઈ હોવાનું જાણવા મળતા કોઠંબા મહીસાગર જનતા કોલોની પાસેથી હ્યુન્ડાઈ ઇયોન 4 વ્હીલ ગાડી સાથે બે ઇસમો પકડી પાડેલ. પકડાયેલ ઇસમો પાસે મળેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવેલ નહીં. સદર ઇસમોએ પોતાની વીંટી, મોબાઈલ તથા રોકડ રૂપિયા છોટાઉદેપુર પીપળેજ પાટિયા વિસ્તારમાંથી ગઈકાલે બળજબરીથી કઢાવી લાવેલા હોવાનું જણાવેલ, જેથી પકડાયેલા ઇસમોને ભારતીય નાગરિક સંહિતાને 2023ની કલમ 35E મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી થઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.